હેલો મારા વાલા મિત્રો, આપનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ એમ.કોમ સેમેસ્ટર 1 અને તેમાં પણ એકાઉન્ટ 1 એકાઉન્ટ 1 નો અભ્યાસ કરીશું મિત્રો। અને સંચાલકીય મહેનતાણા નામના ચેપ્ટરનો દાખલા નંબર 3 આજે ગણવાના છીએ મિત્રો। દાખલા નંબર 3 ગણવાના છીએ। તો એકવાર રકમ વાંચી લઈએ કે રકમમાં શું કહેવા માંગે છે। ચાલો જોઈએ રકમ। નીચે આપેલ નફા નુકસાન ખાતા પરથી ડિરેક્ટરોને આપી શકાય તેવા વધુમાં વધુ કમિશનની નીચેના સંજોગોમાં ગણતરી કરો। કે પહેલો સંજોગ છે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય ત્યારે, અને જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ ન હોય ત્યારે। તો મિત્રો, આની ટકાવારી હું તમને છેલ્લે દાખલો પૂરો થાય મતલબ કે સંચાલકીય મહેનતાણા માટેનો નફો શોધી લઈએ ત્યારબાદ જણાવીશ, જેથી કરીને તમને ભૂલાય નહીં। ત્યારબાદ હવે મિત્રો નફા નુકસાન ખાતું આપેલું છે તે જોઈ લઈએ। ઉધાર બાજુ જોઈએ તો પગાર અને મજૂરી, મરામત ખર્ચ, યુનિવર્સિટીને દાન, ઘસારો, ઈજા પામેલ કામદારને વળતર, ડિબેન્ચર પર વ્યાજ, ડિબેન્ચર ટ્રસ્ટીઓનું મહેનતાણું, કરાર ભંગ બદલ વળતર, વાહનના વેચાણ પર ખોટ, કાલખાદ અનામત, કરવેરાની જોગવાઈ વગેરે મિત્રો આપણે ઉધાર બાજુ આપેલું છે। ત્યારબાદ જમા બાજુની વિગત જોઈએ તો કાચો નફો, મકાનના વેચાણ પર નફો, ડિવિડન્ડ અને સાથે કાઉન્સમાં મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો, પછી રોકાણ વેચાણ પર નફો, રાજ્ય સરકાર પાસેથી મદદ। ઓકે મિત્રો, આ જમા બાજુ છે। હવે મિત્રો, આપણે અત્યાર સુધીના દાખલા એવા જોયા કે જેમાં હવાલા નથી આવતા, પરંતુ આ દાખલો એવો છે કે જેમાં હવાલો આવે છે। તો ચાલો મિત્રો હવાલા વારા ફરતી જોઈ લઈએ। પહેલો હવાલો છે મરામત ખર્ચમાં મૂડી પ્રકારના મરામત ખર્ચ 15,000નો સમાવેશ થાય છે। કે જે મરામત ખર્ચ છે ને એ તો મિત્રો નફા નુકસાન ખાતાનું ઉધાર બાજુ પણ લખાય, પરંતુ મૂડી પ્રકારનો મરામત ખર્ચ એમાં આપેલો, મૂડી પ્રકારનો જે મરામત ખર્ચ હોય ને એ પણ એમાં આપેલો છે જે ન લખાય, જેથી આપણે આ વિગત ઉમેરોમાં લખીશું। પછી જોઈએ તો પગાર અને મજૂરીમાં ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ 25,000। તો મિત્રો, ગયા વર્ષની સેવા માટે આ વર્ષે ચૂકવીએ તો લખાય ન લખાય, જે આપણે નફા નુકસાન ખાતામાં લખી આપ્યું છે, જેથી આપણે એ ઉમેરોમાં લખીશું। ત્યારબાદ 10,000 કર્મચારીને એક્સ ગ્રેસિયા ચૂકવણી આપેલી છે। તો મિત્રો, આપણે જે થિયરીનો વિડીયો જોયો હતો એમાં પણ તમને કહ્યું હતું કે કર્મચારીને એક્સ ગ્રેસિયા ચૂકવણી આપી છે, તો તેને આપણે ઉમેરોમાં લખીશું। પછી જોઈએ ચાલુ વર્ષ માટે અંદાજેલ સ્ટાફ બોનસની જવાબદારી 30,000 હિસાબમાં લેવામાં નથી આવી। તો મિત્રો, ચાલુ વર્ષની બોનસ આપવાનું હતું પણ છતાં નથી આપ્યું, જેથી આપણે આ વિગત બાદમાં લખીશું। વાહ। ત્યારબાદ ચોથું શું છે કે ઘસારામાં શરૂઆતના ઘસારાના 12,000, વધારાની પાળીના ઘસારાના 10,000 તથા વિકાસ વળતર ફંડના 15,000નો સમાવેશ થાય છે। મિત્રો, આપણે શરૂઆતનો ઘસારો હોય એ લખવો પડે કેમ કે ગયા વર્ષનો હોય, જ્યારે વધારાની પાળીના ઘસારાના લખવાના થશે નહીં। અને મિત્રો વિકાસ વળતર ફંડ એ તો આપણે ઉમેરોમાં લખાય જ અને લખવાનું જ છે। પછી કરવેરાની જોગવાઈમાં સરટેક્સના 8,000નો સમાવેશ થાય છે। મિત્રો, અત્યાર સુધી હું તમને કહેતો હતો ને કે કરવેરાની જોગવાઈ સરટેક્સ માઇનસ એટલે સરટેક્સ બાદ, એટલે જો મિત્રો કરવેરાની જોગવાઈ પણ આપણને રકમમાં આપેલી છે 1 લાખ રૂપિયા, અને જોગવાઈ આપણે પાછો હવાલામાં કહ્યું છે કે કરવેરાની જોગવાઈમાં સરટેક્સના 8,000નો સમાવેશ થાય છે। તો મિત્રો, જે કરવેરાની જોગવાઈ 1 લાખ રૂપિયા છે એમાંથી 8,000 રૂપિયા આપણે માઇનસ કરવાના। છઠ્ઠો હવાલો છે વર્ષ દરમિયાન ઘાલખાદ અનામત સામે માંડી વાળેલ ઘાલખાદ 6,000ની હતી। એટલે મિત્રો આપણે ઉમેરોમાં એ પ્રકારે એક એન્ટ્રી મારીશું કે ઘાલખાદ અનામત કેટલી છે, ઘાલખાદ અનામત જોઈએ રકમમાં 30,000 છે, એમાંથી માઇનસ ઘાલખાદ હવાલાની 6,000, અને પછી જે વિગત વધે એ 12 આઉટર કોલમમાં લખીશું। ચાલો મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીએ। તો મિત્રો, દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં એક મારી તમને વિનંતી હતી, કદાચ તમે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો કરી દો, જેથી કરીને મારા આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળે અને તમે તેનો લાભ લઈ શકો મિત્રો। તો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ। દાખલાની શરૂઆત કરતી વખતે આપણે તમને ખ્યાલ હોવો જોઈએ કે સૌપ્રથમ શું લખીશું મિત્રો, કે સંચાલકીય મહેનતાણાની ગણતરી માટેના સંચાલકીય મહેનતાણાની
ગણતરી માટેના ચોખ્ખો નફો દર્શાવતું પત્ર, અથવા આપણે મિત્રો એમ પણ લખી શકીએ કલમ 349 મુજબ ચોખ્ખો નફો દર્શાવતું પત્રક. હવે આપણે એડિંગ આપી દઈએ. સોરી મિત્રો, વિગત રકમ રૂપિયામાં મિત્રો આવશે. એક યાદ રાખવાનું મિત્રો, જે રકમમાં કહ્યું હોય એ પ્રમાણે આપણે લખવાનું. ઓકે, રકમ. ઓકે, હવે આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌપ્રથમ શું લખવાનું તમને અત્યાર સુધી થોડું ખ્યાલ આવવો જોઈએ કે નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો. નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો તો કેટલા રૂપિયા છે મિત્રો? ચાલો જોઈએ. તો મિત્રો 2,03,000 રૂપિયા છે, જે આપણે આઉટર કોલમમાં લખીશું 2,03,000 રૂપિયા. પછી મિત્રો ઉમેરો કરીને શું લખીશું? મજરે ન મળે તેવા ખર્ચા. મજરે ન મળે તેવી આવકો તો બાદમાં લખીએ, પરંતુ મજરે ન મળે તેવા ખર્ચા લખવાના છે. મજરે ન મળે તેવા ખર્ચા એ ક્યાં આવશે? ઉમેરોમાં મિત્રો. હા, અને થોડી જગ્યા મૂકીને સાથોસાથ બાદ પણ લખી દઈએ. કોઈ વિગત એવી આવે છે કે જે બાદમાં લખવાની છે તો તે આપણે લખી શકીએ એના માટે. તો મિત્રો બાદમાં લખી આપીએ. બાદ મજરે ન મળે તેવી આવકો. મજરે ન મળે તેવી આવકો. ચાલો મિત્રો, સૌપ્રથમ આ દાખલામાં આપણે હવાલા સોલ્વ કરીશું અને ત્યારબાદ નફા નુકસાન ખાતામાં જઈએ. તો પહેલો હવાલો છે, મરામત ખર્ચમાં મૂડી પ્રકારના મરામત ખર્ચ 15,000નો સમાવેશ થાય છે. મિત્રો મરામત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખાય, પરંતુ મૂડી પ્રકારનો મરામત ખર્ચ છે તો એ ન લખાય. જેથી આપણે ઉમેરોમાં લખીશું કે મૂડી પ્રકારના, ઉમેરોમાં શું લખીશું? મૂડી પ્રકારના મરામત ખર્ચ. પ્રકારનો મરામત ખર્ચ કેટલા રૂપિયા છે મિત્રો? 15,000 રૂપિયા. એ ઇનર કોલમમાં જ લખવાના થશે મિત્રો. ત્યારબાદ જોઈ લઈએ ચાલો કે પગાર અને મજૂરીમાં ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ 25,000 છે. તો મિત્રો ગયા વર્ષની સેવા માટે સ્ટાફને બોનસ ચૂકવીએ છીએ તો ચાલુ વર્ષે લખાય? ન લખાય. તો આપણે હેડિંગ આપણે મતલબમાં લખી દઈએ, ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ. ગયા વર્ષની સેવા માટે સ્ટાફને ચૂકવેલ બોનસ કેટલા રૂપિયા છે મિત્રો? 25,000 રૂપિયા. એ પણ આપણે ઇનર કોલમમાં લખી દઈએ. ત્યારબાદ મિત્રો એમાં એ જ હવાલામાં કહ્યું છે કે તથા 10,000 કર્મચારીને એક્સ ગ્રેશિયા ચૂકવણીનો સમાવેશ થાય છે. મતલબ કર્મચારીને એક્સ ગ્રેશિયા ચૂકવણી આપીએ છીએ તો મિત્રો એ પણ ઉમેરોમાં લખીએ. કર્મચારીને એક્સ ગ્રેશિયા ચૂકવણી. એક્સ ગ્રેશિયા ચૂકવણી કેટલા રૂપિયા છે મિત્રો? 10,000 રૂપિયા. ત્યારબાદ મિત્રો જોઈએ, ચાલુ વર્ષ માટે અંદાજેલ સ્ટાફ બોનસની જવાબદારી 30,000 હિસાબમાં લેવામાં આવી નથી. મિત્રો ચાલુ વર્ષે બોનસ આપવું જોઈએ હતું પણ નથી આપવામાં આવ્યું, જે આપણે ઉમેરોમાં નહીં પરંતુ બાદમાં લખીએ. ગમે ત્યારે તમને એમ કહ્યું ચાલુ વર્ષ માટે ચૂકવવું જોઈતું હતું છતાં પણ ચૂકવેલ નથી તો આપણે તેને બાદમાં લખીએ. તો એની એન્ટ્રી મિત્રો બાદમાં આપી દઈએ. શું લખીશું? ચાલુ વર્ષની બોનસની જવાબદારી. ચાલુ વર્ષની બોનસની જવાબદારી. કેટલા રૂપિયા છે મિત્રો? ચાલો જોઈ લઈએ. 30,000 રૂપિયા. એ મિત્રો ઇનર કોલમમાં લખીશું. ત્યારબાદ છે ઘસારામાં શરૂઆતના ઘસારાનો 12,000 તથા વધારાની પાળીના ઘસારાના ₹10,000. તો મિત્રો શરૂઆતનો ઘસારો છે તે ઉમેરોમાં લખીએ. કેમાં ઉમેરોમાં આવશે? માઇનસમાં ને. શરૂઆતનો ઘસારો હેડિંગ આપી દઈએ. શરૂઆતનો ઘસારો કેટલા રૂપિયા છે મિત્રો? ચાલો જોઈ લઈએ કે 12,000 રૂપિયા શરૂઆતનો ઘસારો. અને મિત્રો આપણને સાથે એમ કહ્યું છે કે વધારાની પાળીના ઘસારાના ₹10,000 છે. તો મિત્રો એ નફા નુકસાન ખાતામાં લખાય અને લખેલા છે, જેથી એની એન્ટ્રી આપણે ઉમેરોમાં નહીં કરી શકીએ.
અને કરવાની પણ નથી. ત્યારબાદ સાથે કહ્યું છે કે તથા વિકાસ વળતર ફંડના ₹15,000નો સમાવેશ થાય છે. તો વિકાસ વળતર ફંડ મિત્રો એ પણ ઉમેરોમાં લખાય, કેમ કે નફા નુકસાન ખાતામાં લખાય નહીં. અને તમે કદાચ હજી મારો વિડીયો જે થિયરીનો છે તમે ન જોયો હોય મિત્રો તો જોઈ લેજો, જેથી કરીને આ વિગત કઈ વિગત આપણે ઉમેરોમાં લખ્યા છે અને કઈ વિગત માઇનસમાં લખ્યા છીએ તમને વ્યવસ્થિત સમજાઈ શકે. તો એની લિંક પણ મેં નીચે આપેલી છે મિત્રો. હા, તો વિકાસ વળતર ફંડ કેટલા? ₹15,000 મિત્રો. ત્યારબાદ હવાલો જોઈએ કે કરવેરાની જોગવાઈમાં સરટેક્સના 8,000નો સમાવેશ થાય છે. તો જો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આપણને કરવેરાની જોગવાઈ આપેલી છે, તો પહેલાં એ લખી નાખીએ કરવેરાની જોગવાઈ. તો મિત્રો કરવેરાની જોગવાઈ લખવાની, પરંતુ સરટેક્સ બાદ કરીને લખવાની. તો આપણને કરવેરાની જોગવાઈ કેટલી આપવામાં આવેલી છે જોઈ લઈએ. ચાલો, કરવેરાની જોગવાઈ આપેલી છે ₹1,00,000. 1 લાખ. ઓકે, જોગવાઈ લખી આપું છું. અને તેમાંથી સરટેક્સ બાદ કરવાનો છે. સરટેક્સ કેટલો છે? ₹8,000. સરટેક્સ તો 1 લાખ માઇનસ 8,000 એટલે કેટલા રૂપિયા થશે મિત્રો? ₹92,000. તો ઇનર કોલમમાં લખીશું ₹92,000. ત્યારબાદ મિત્રો જોઈએ કે વર્ષ દરમિયાન ઘાલખાત અનામત સામે માંડી વાળેલ ઘાલખાત 1,000ની હતી. તો મિત્રો વર્ષ દરમિયાન આપણે ઘાલખાત અનામતમાંથી ઘાલખાત કેટલી માંડી વાળી? ₹6,000. હા, કે ₹6,000 માંડી વાળી. તો એની એન્ટ્રી કઈ રીતે થશે? તો સૌપ્રથમ લખી દેવાનું ઘાલખાત અનામત, ઘાલખાત અનામત માઇનસ ઘાલખાત હવાલાની. ઘાલખાત અનામત આપણે રકમમાં જોવાની કેટલા આપેલી છે, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જે વિગત આપવામાં આવેલી હોય છે. તો ₹30,000 ઘાલખાત અનામત છે અને તેમાંથી આપણે ઘાલખાત માંડી વાળેલ છે કેટલી? ₹6,000. તો ટોટલ આપણે ₹24,000 બાર આઉટર કોલમમાં લખવાના થશે મિત્રો. ત્યારબાદ હવે આપણે હવાલા પૂર્ણ થાય છે. હવે આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ જોઈએ કઈ વિગત બાકી રહી ગઈ છે કે જે નફા નુકસાન ખાતામાં લખવાની નથી હોતી અને છતાં પણ લખી છે, તો તેને આપણે ઉમેરોમાં લખી દઈએ. ચાલો જોઈએ. તો પગાર અને મજૂરી, મરામત ખર્ચ, યુનિવર્સિટીને દાન, ઘસારો, આ બધી વિગત તો મિત્રો ઉમેરોમાં લખાય નહીં અને નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આપેલી છે તો એની કઈ એન્ટ્રી થશે નહીં. પછી છે ઈજા પામેલ કામદાર વર્તન, એ તો પણ નફા નુકસાન ખાતામાં લખેલું છે તો એની પણ કઈ એન્ટ્રી ન થાય. પછી ડિબેન્ચર વ્યાજ, ડિબેન્ચર ટ્રસ્ટીઓનું મહેનતાણું, કરાર ભંગ બદલ વળતર, વાહનના વેચાણ પર ખોટ, આ બધું મિત્રો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લખાયા છે અને લખેલું છે, તેથી એની કોઈ એન્ટ્રી થશે નહીં. ઘાલખાત અનામત એ આપણે લખી આપ્યું. કરવેરાની જોગવાઈ એ પણ લખાઈ ગઈ. પરંતુ મિત્રો આ દાખલામાં આપણે હજુ એક એવી વિગત છે કે જે ઉમેરોમાં લખાશે. તમને કદાચ એમ થતું હશે કે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ તો પૂરી થઈ ગઈ છે, મતલબમાં એવી કોઈ વિગત બાકી નથી રહી કે જેની એન્ટ્રી આપણે કરવાના આવે. તો તમને કહી દઉં મિત્રો કે નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર જો ડિવિડન્ડ આપેલું છે અને કાઉન્સમાં લખેલું છે મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો 11,000 બાદ જતા. તો મિત્રો એ મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો હોય, જમા બાજુ આપેલો હોય, તેને આપણે ઉમેરોમાં લખવું પડે. તો લખી દઈએ મિત્રો મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો. આપણે લખવાનું એ પ્રમાણે કે ડિવિડન્ડ પર મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો, મૂળ સ્થાનેથી કપાયેલ આવકવેરો કેટલો છે જોઈ લઈએ. ચાલો 11,000. હવે મિત્રો ઓલમોસ્ટ ઉમેરોનું આપણે કમ્પ્લીટ થઈ ગયું છે. તો એકવાર માત્ર ઉમેરોનું ટોટલ કરી લઈએ. 1 મિનિટ સાથે કરીશું, છેલ્લે આપણે બાદની વિગત પણ જોઈ લઈએ. તો બાદમાં કંઈ લખવાનું બાકી છે જોઈએ. ચાલો, મકાનના વેચાણ પર નફો. તો મિત્રો મકાનના વેચાણ પર નફો આવશે, પરંતુ તમને ખબર હવે તો પડી ગઈ હોય કે મકાનના વેચાણ પર નફો કયો લખવાનો. તો આમાં લખીશું શું? મકાનના વેચાણ પર મૂડી નફો. મકાનના વેચાણ પર મૂડી નફો. અને મૂડી નફાનું કદાચ તમને સૂત્ર તો યાદ રહી જ ગયું હશે, એટલા સમયથી દાખલો ગણીએ છીએ મિત્રો. એટલે તો પણ ચાલો કદાચ ન યાદ હોય તો ફરીથી હું તમને જણાવી દઉં કે મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો મિત્રો
પડતર કિંમત એટલે કે મૂળ કિંમત આપેલી છે કેટલી? 60,000 રૂપિયા. પરંતુ મિત્રો આપણને આમાં શું નથી આપેલું? વેચાણ કિંમત. તો વેચાણ કિંમત શોધીએ પહેલાં. તો વેચાણ કિંમત શોધીએ મિત્રો, તો વેચાણ કિંમત બરાબર ઘસારા બાદ કિંમત પ્લસ નફો કરીએ. ઓકે, ઘસારા બાદ કિંમત પ્લસ નફો. તો ઘસારા બાદ કિંમત કેટલી આપેલી છે? 40,000 રૂપિયા. પ્લસ નફો કેટલો આપેલો છે તે પણ જોઈ લઈએ, 50,000 રૂપિયા. તો મિત્રો આપણી વેચાણ કિંમત કેટલી થશે? 90,000 રૂપિયા. અને તેને આપણે અહીં સૂત્રમાં લખી આપીએ, મૂડી નફો બરાબર વેચાણ કિંમત માઇનસ પડતર કિંમત. તો વેચાણ કિંમત કેટલી આવી ગઈ? 90,000 રૂપિયા. 90,000 માઇનસ 60,000 એટલે કેટલા રૂપિયા થાય મિત્રો? 30,000 રૂપિયા. તો મિત્રો આપણે મકાન વેચાણ પરનો મૂડી નફો કેટલો આવી ગયો? 30,000 રૂપિયા. અને આ વિગત આપણે અહીં લખાશે, અહીંયા લખી આપીએ 30,000 રૂપિયા. ત્યારબાદ જોઈએ તો ડિવિડન્ડ એ મુદ્દો આવી ગયો છે. રોકાણોના વેચાણ પરનો નફો. તો રોકાણ છે એનું વેચાણ કરીએ છીએ અને નફો થાય છે, તો એ આપણે લખવું પડે. પરંતુ એ મૂડી નફો ને જે આપેલો છે નફો એ જ લખવાનો થશે. તો શું આપેલું છે મિત્રો? રોકાણોના વેચાણ પર નફો. અને કેટલો આપેલો છે મિત્રો? ચાલો જોઈ લઈએ, 6,000 રૂપિયા. ઓકે. હવે મિત્રો રાજ્ય સરકાર પાસેથી મદદ. તો મિત્રો રાજ્ય સરકાર મદદ આપે તો તેને આપણે બાદમાં ન લખે, કેમ કે આપે અને આપી શકે. તો હવે પહેલાં ટોટલ કરી લઈએ. તો મિત્રો ઉમેરોનો ટોટલ કરીએ તો મારા ખ્યાલથી કેટલા આવશે? એક મિનિટ ટોટલ કરી લઈએ. ચાલો મિત્રો, સૌ પ્રથમ કેટલા છે? 15,000. પછી મિત્રો કેટલા છે? સાથે તમે પણ કરતા જાઓ. હવે મિત્રો સૌ પ્રથમ આપણે ટોટલ કરી લઈએ. 15,000, 25,000, 10,000, 12,000 પ્લસ 15,000 પ્લસ 92,000 અને પ્લસ 24,000 પ્લસ 11,000 એટલે આપણું ટોટલ આવશે 2,04,000 રૂપિયા, જે આપણે બહારની કોલમમાં લખી આપીએ. યસ. અને મિત્રો નીચે બાદનું ટોટલ કરીએ 30,000, 30,000 અને 6,000 એટલે કેટલા થયા? 66,000 રૂપિયા. એ આપણે બાદમાં લખવાના છે, એટલે કાઉન્સ કરીને લખી આપીએ બહારની કોલમમાં. તો મિત્રો 2,03,000 પ્લસ 2,04,000 એટલે ટોટલ કેટલું થશે? 4,07,000 અને તેમાંથી 66,000 રૂપિયા માઇનસ કરીએ. એકવાર કરી જોઈએ. 2,04,000 પ્લસ 2,03,000 અને તેમાંથી માઇનસ કેટલા મિત્રો? 66,000. તો મિત્રો આપણો નફો આવશે કેટલો? 3,41,000. હા મિત્રો, આપણો નફો કેટલો આવ્યો? 3,41,000. લખી દઈએ સંચાલકીય મહેનતાણા માટેનો ચોખ્ખો નફો. ચોખ્ખો નફો મળી ગયો મિત્રો. ઓકે. દાખલો પૂરો થઈ ગયો? ના મિત્રો, દાખલો હજી આપણે 50% પૂરો થયો છે, પૂરો નથી થયો. હજી આપણને રકમમાં કહ્યું છે કે શું શોધવાનું છે, પણ આ તો આપણે જે શોધવાનું છે એના માટેનો ચોખ્ખો નફો મેળવી લીધો આપણે. હવે મિત્રો જોઈ લઈએ કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય ત્યારે, અને જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ ન હોય ત્યારે. તો ચાલો મિત્રો આ સંજોગોમાં આપણે વધુમાં વધુ કમિશન આપવાનું છે. તો પહેલો સંજોગ એવો છે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય ત્યારે. મિત્રો હું થોડુંક ટૂંકમાં લખું છું, તમારે પૂર્ણ એટલે કે આખું વાક્ય વ્યવસ્થિત લખવાનું છે. મદદ હોય ત્યારે. તો તમારે મિત્રો યાદ રાખવાનું, જ્યારે પણ મેનેજિંગ ડિરેક્ટર, મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય ને ત્યારે મદદ કરે છો તો મિત્રો 1% તમારે આપવાનું છે. અને જ્યારે મદદ ન કરતા હોય એટલે કે મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ ન હોય ત્યારે 3% કમિશન આપવાનું છે મિત્રો. એટલે તમારે આ એક વિગત થોડી યાદ રાખવાની છે. તો પહેલા જે આપણે પોઈન્ટ છે એમાં કીધું છે કે જ્યારે મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય તો મદદ કરે છે મિત્રો, તેથી આપણે કેટલા 1% કમિશન આપવાનું છે ચોખ્ખા નફાના. ચોખ્ખો નફો કેટલો છે? 3,41,000 અને એને ગુણ્યા કેટલા? 1%. 3,41,000 અને એના 1% એટલે મિત્રો કેટલા છે? 3,410 રૂપિયા.
મિત્રો જ્યારે મદદ કરતા હોય ને મેનેજિંગ ડિરેક્ટર અથવા મેનેજર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ હોય ને ત્યારે આપણે કમિશન કેટલું આપવાનું થાય? 3410 રૂપિયા 1% લેખે. અને મિત્રો બીજો પોઈન્ટ આપણો એવો છે કે જ્યારે મદદ ન કરતા હોય એટલે કે મેનેજર, મેનેજિંગ ડિરેક્ટર અથવા પૂર્ણ સમયના ડિરેક્ટરોની મદદ ન હોય, તો મદદ ન હોય ત્યારે મેં તમને હમણાં કહ્યું 3% આપવાના, એટલે કે 3,41,000. એના ગુણ્યા કેટલા ટકા મિત્રો? 3%. તો 3,41,000 ગુણ્યા 3% કેટલા થશે? 10,230 રૂપિયા. કેટલા મિત્રો? 10,230 રૂપિયા. તો મિત્રો પેલો જવાબ આવી ગયો, બીજો જવાબ આવી ગયો. તો અહીં આપણો આ દાખલો પૂર્ણ થાય છે. અને મિત્રો આપણે ફરી મળીશું દાખલા નંબર 4 સાથે. અને મારી એક વિનંતી હતી, કદાચ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને તમે તેનો લાભ લઈ શકો. ધન્યવાદ મિત્રો, ફરી મળીએ નવા વિડીયો સાથે.